બપોરે 2 વાગ્યાના અરસામાં ફરિયાદી ગફાર હમીદ શાહે રોયલ રેસિડેન્સી સનામિલ બેકરીની સામે ઉનભેસ્તાન વિસ્તારના નિવાસીએ સુરત શહેરના તેમના મિત્ર સાથે શાલીમાર ઝુંપડપટ્ટીની સામે બ્રિજ નીચે બેસેલા હતા। તે વખતે ઇશરાર ઉર્ફે છોટે નામના તેનો ભાઈ ઇરશાદ ઉર્ફે બડે તથા અજાણ્યો ઈસમ કાલા કલરની ગાડી લઈને ત્યાંથી આવેલા ફરિયાદી સાથે બોલાચાલી કરી મામલો બિચકાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ કર્મીઓને શહેરના તમામ ડિવિઝનો અને ઉચ્ચ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને પોલીસ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ભરતભાઈ અને રોહિતભાઈ શાદુલભાઈને હકીકત મળી હતી કે તમામ ગુનાઓને અંજામ આપનાર માથાભારે ઈસમ ઇસરાર ખાન ઉર્ફે છોટે મોહમ્મદ રફીક ખાન સુરત શહેરમાં નાસ્તો ફરી રહ્યો છે। ઉત્તર પ્રદેશના માહિરા પાર્કની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં બેસેલું છે તેવી બાતમીની હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા પોલીસે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।